અત્રે જુનાગઢમાં જ્યારે જ્યારે આપણે જરૂર પડે ત્યારે આપણે દિલુભા બાપુનું નામ સદાય ગુંજતું હોય છે. તો હમણાં તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલા શ્રી જયદીપસિંહ બાપુ સોલંકી પણ અત્યારે ઉપસ્થિત હોય. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. એ પણ ગૌ સેવાના એક એની આંતરડી ઠારવા રૂપે આજે ઉપસ્થિત રહ્યા છે. ખૂબ ખૂબ વેલકમ. હેલો હેલો 12 વાગે તો ખેર બે, હવે પછી કઈ ખબર બીજું ત્રીજી તો લગભગ હવે મને કઈ ખબર નથી. બીજું આવતું વર્ષે નબળું છે. હે નબળું છે રેવા દે તો 3 લાખ નહીં થાય. નહીં ટાઈટ મોડી પડે ને કા બાબા, જેમ ટાઈટ પડે એમ વર સારું થાય. હા ટાઈટ પડે એમ સારું થાય. બરાબર. હવે કઈ ખબર છે તમને? નહીં, હવે તો આ લોકો ગામવાળાને ખબર હોય. ના ના, હું કહું તમે સાંભળો. હા આજા બાલાગામ ગામમાં હા અને વડિયા ગૌ સમાજને આંગણે આજે ભગવાન કૃષ્ણ પધાર્યા. તો ભગવાને ભૂલ ખાધી. લે એટલે એના માટે તો ભગવાન કૃષ્ણ 2 પૈકી તો હો ઉભે પણ 4 પૈકી ઉભા. એમ નહીં, ભગવાન જો અહીં આવ્યા હોય ને ઓલા ઉભા હોય તો એ નકામું જ છે ને. ભગવાને ભૂલ નથી ખાધી. ભગવાન ને માને તો બેહી જાય. ના ના, આગળ બેહી જાય. એમાં એને કઈ માનવું ન પડે. એ લોકો બિચારા બેહી જાય. આટાણે તો શું છે, થોડી થોડી પગમાં કરતર થતી હોય ને, હોય એટલે ઘડીક વાર ઉભે તો સારું એમ. અમુક તો માને હો ઘેરે એને માનતા લાગે. હા હે તો આજ જો ભગવાન કૃષ્ણ જો અહીંયા સુધી જો ધક્કો ખાધો હોય તો આપણે આજ ભગવાનના પગે ના લાગવું જોઈએ. એમાં કોઈ સ્કીમ છે? એટલે તું એ પણ ગજબ લાગ્યો. અટાણે કોઈ પણ કંપની ચાલુ કરો ને હમણાં એક આબુ ભેગા ભગવાન 2 શેમ્પુ ફ્રી આવે. હવે ઈ તો કંપની હોય. આ તમારી કંપની નથી? ના ના, ઈ ભલે કંપની હોય પણ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક પોતે છે. તો ટ્રાય કરી લઈએ. એમ ભગવાનના પગે લાગતા આવડે છે? હા, ટ્રાય કરીએ. એમ તો આની કોઈ આવો. આ બધી એને ખબર છે. આ તું આવીને આપણને એ લોકો પગથી માથા સુધી ઓળખે છે. આ બાદ ક્યાં ભગવાનને પગે લાગતા આવડે ને? ટ્રાય કરીએ એમ. આમ પેલા જે તમે ભગવાનને પગે લાગો જ છો? અમારો મેન ધંધો સિવાય પગે લગાડવાનો. તું એ ગજબ છે હો ભાઈ. ગજબ નથી. હે હાલો રેડી? હાલો યે! તમે લોકો આવી રીતે પગે લાગો છો? નહીં, હું મિલિટરીમાં હતો ને. ત્યાં કઈ આપણે પ્રેટ કરવા નથી, આપણે તો ભગવાનને પગે લાગવું. મને એમ કે મિલિટરીમાં મને કે પ્રેડ ચાલુ છે. એટલે તમે મિલિટરીમાં હતા? હા. ત્યાં શું કરતા તમે? લે કોણ કોણ હતા એ તો પૂછ. એમ નહીં, ત્યાં તમારો ધંધો શું હતો? એટલે પણ મિલિટરીમાં અમારે દેશનું ભક્ષણ કરવાનું હોય. દેશનું ભક્ષણ. એમ ભક્ષણ કરવાનું નહીં, રક્ષણ. મારી જીભ જલાય. એટલે ત્યાં તમે રક્ષણ કરતા એમ? દેશનું રક્ષણ. આમ કાયદેસરની રીતે રક્ષણ? નહીં 100% એમાં કોઈ આમ છેકલું એ ફરકે નહીં. એમ એવા ઓસિતાના કદાચ પાકિસ્તાન વાળા દેખી જાય ને ફાયરિંગ શૂટ ચાલુ કરી દે ને ગોળીઓનું શું કરતા? ઈ ખોબો જાલીને અમે જીતી લેતા. તો તમે ગજબ હો ભાઈ. ખાલી ગજબ નથી, અમે ગજબની દીકરીના દીકરા છે. તો કદાચ તમે જીતી લેતા છે. અને એમાં ઈ કદાચ લાંબે ગાળે અરે ઈ પૂણા 31 થી યુદ્ધ આયલું. તું એ ગજબ છે, મને બોલવા નથી દેતો. ના ના, આયલું ઈ કેવું પડે ને. જાણે કેમ તું તો અહીંયા નામ કેમેરા ઉપર આમ જોતો હોય બધું. હા હા હા. ઈ કદાચ લાંબે ગાળે યુદ્ધ ચાલે ને એક ધારું ફાયરિંગ ચાલુ રહી જાય અને ઈ ગોળીઓ એક ધારો વરસાદ વરે ને ખોબો ભરાતા વધે તો શું કરતા? ઈ આ વજતના ખૂણામાં બેહીને અમે ગોલિયું ખાઈ ગયા મિત્ર. ભાઈ ભાઈ, અમે આ રાહ જોઈ કે તમે આજ શહીદ થાઓ, કાલ શહીદ અમે નો થાઓ. થઈ થાય. અમે પસવાડે હોય મોટા વાહે જ હોય. હવે તો આની કરો આવો ભગવાનને પગે લાગી. ભગવાન એક સેજ આમ ઉભો થો. હા બસ. એક ઘડીક વાર તો અમારું કયું કરો, પછી તો અમારે જિંદગી જીવી ત્યાં સુધી તમારું કયું કરવાનું છે. ઉપર હા લે ઓય હાડી કરીને કરમ જ હોય. આપણે તો અઢી કરમ ના સહી.
ખીચડી કે શાક કઈ મળ્યું નથી હે હા તું પહેલેથી ઉપાડો પાછો હા 1 2 3 ને 4 4 જણા છો હાલો જણે રાટી છૂટવી જોઈએ જણે રાટી આ મોટા એમાં અઢી ખાંડી દાણો સામી જાય એટલે બેરલ જીણું પીડ્યું તમારે કરવું હો હા બસ એમ હાલો પહેલે જ પાછું ઉપાડો તો આમ તેમ રહે તો પહેલેથી જ ઉપાડ્યા કરી હો હાલો લેલીસભાઈ ને તમે હાલો જો ભગવાનના પગે લાગતી વખતે આપણી સરસ છે હો નાના સરસ છો આ ગામ ક્યાં પગે લાગવા આવવાનું છે પગે તો આપણે બેન જ લાગવાનું છે ને આશીર્વાદ બધો ગામને મળવાનો છે સવારે રેડે ભગવાનના પગે લાગતી વખતે એકેય વસ્તુનો ટેકો નહીં લેવાય ઓડીવાળાનો નહીં લેવાનો કેનો મનીષભાઈ નહીં એને તો આપણે છે કાલ બપોરે છે ટેકો લેવાનો છે બરાબર ટેકો કેનો લેવાનો લાખની દાંડીનો ઓલો ઊભો વાળો ફાટી જાય સેલી ટ્રાય છે હવે બે તો થઈ ગઈ ટ્રાય બરાબર રેડે હાલો તે हेलो 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 क्या हुआ या देवी सर्वभूतेषु कलारूपेण संस्कृता नमस्तस्यै 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 नमो वंशसानुरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु नमो श्रीवल्लभदेवजो नमो श्री विठलनाथ गोसाई नमो श्री गिरिधर गोविंद जो नमो बाल
કૃષ્ણ લાલ હવે ઉમિયા નથી ઉપજો તારે થાપના રે પુત્ર ગણે સારંગ રાગ મહાબલી અને સબ રાગન કો રાગ રે એ ઉપજાવે અદાય માં ઓર ઉઠે ઓમકાર રે और उठे ओमकार हर वाहन अनुभूति वाहन धेनु मारा ना और हरिवर फेरना तो सुमन ले तो सामना तो सुमन ले तो सामना आए रे हाँ બાલા ગામના આંગણે અને માં ભગવતી ગાય માતાના સાનિધ્યની અંદર આજે જે કાંઈ કૃષ્ણ લીલાનું આયોજન કરી અને ગામના વડીલો ગામના કાર્યકર મિત્રો બાર ગામથી પધારેલા અમારા આમંત્રિત બધા મહેમાનોનો અમે બધા કલાકારો સ્વાગત કરીએ છીએ કે જે આવા રૂડા અને સારા પ્રસંગે માં ભગવતીના સાનિધ્યની અંદર ગામના વડીલોએ જે કાંઈ 5-6 કૃષ્ણ કીર્તન કરવાનો જે કાંઈ અવસર આજે અમને આપ્યો છે એ બદલ અમે બધા કલાકારો બાલાગામ ગામના આગેવાનોનો અને કાર્યકર મિત્રોના બધાના આભારી છીએ. તો હમણાં થોડીક વાર પહેલા અમે રૂમમાં હતા ત્યારે કોઈક ભાઈએ જાહેરાત એવી કરી હતી, અમારું આવું નાનું એવું ગ્રુપ બધા કલાકારો અલગ અલગ ગામના છીએ, પણ સગા ભાઈને ના ભળે એવું આવું અમારું આ નાનું એવું ગ્રુપ તમારા ગામની ગૌશાળાના કાર્યક્રમ હોય ત્યારે અવસર અચૂક અમારો લાભ લેજો. કેમ કે માં ભગવતીની જેટલી સેવા કરીએ એટલી ઓછી છે. ભાગ્યની અંદર ભગવાને સરસ મજાનો મનુષ્યનો અવતાર આપ્યો છે, તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવા ગાય માતાના સાનિધ્યની અંદર જે કાંઈ તમારા તરફથી યોગદાન મળશે
બધું આ ગૌશાળાની અંદર રહેવાનું, એટલે તમારા અવનવા પ્રસંગે આવા કૃષ્ણ લીલાના આયોજનને અમને અવસર આપજો. સરસ્વતી સુમરો શારદા રે ભગવાન હા એ આમાં સરસ્વતી સુમરો શારદા ઓહો અને ગણપતિ લાગા જોને પાય એ આમાં બેહાત હે જોડી નમન કરીએ એ મારી જીભડીએ જસ ખબરો લીધી નાય કાય વાલા નાન રે હે પણાનો નેણનો તું તો ભૂલી કાંગ્યો ભગવાન જેની વાતલડી અને યાવા ઘેરા મે માની મને હમાજો એ પછી યુગડા મારા યાનાકમાં અરે હોય કામની હો દુનિયા ઉપર દ્વારિકા હલે જા બિરાજે રણછોડરા ભરા ભક્તોની હે બેડી તારવા કોઈ સાંભળા હવે હો નંદાજી નો
કોઈ